जय जवान जय किसान। आज रणजीत भाई અને આશીષભાઈ ઠાકોર અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા। પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી। તો તમને કેવું લાગ્યું અમારું ફાર્મ હાઉસ? કનવરજીભાઈ આપણા ગુજરાતના નહીં પણ ભારતના અને વિશ્વમાં જે ખરેખર જે યુનિવર્સિટીઓનું કામ કરવાનું આવે ને એ કોઈ એગ્રીકલ્ચર ભણાવેલો કે માસ્ટર ડિગ્રી પીએચડી કરેલો પણ જે માણસને ધગસ હોય ને એ શું કામ કરી શકે। મેં આપણે બધા આપણા વિસ્તાર ગુજરાતના બહારના આપણે પ્રાકૃતિક ખેતીના વિડીયા જોતા હતા પણ હું આજે પાલનપુરથી નીકળતા કનવરજીભાઈને ફોન કર્યો કે તમે ઘરે જઈને જોયો પીનલબેન હાજર છે। ખરેખર ખેડૂત છે ને પહેલાં રાજા હતો ને અત્યારે રાજા છે। આ ખેતી જોઈને એવું લાગે અને આપણે એમ નથી કહેતા કે અમારી આ મુખ્ય વાત સાંભળો પણ જ્યારે ટાઈમ મળે તો અનુકૂળતા એકવાર કનવરજીભાઈના ફાર્મ ઉપર આવી અને પ્રાકૃતિક ખેતી શું છે ને કેવી ખેતી કરે છે એ જોયા જેવી છે। તો બસ અમારી બસ એક જ ઈચ્છા છે કે હવે ખર્ચો ઓછો કરી અને તમે નફો વધારે મેળવો, જેમ કે પ્રાકૃતિક ખેતી કરો અને આપણી જમીન પર સુધારો। દિવસે દિવસે આપણી જમીન બંજર બનતી જાય છે તો એ જમીન પણ સુધારો થાય ને ધરતી આપણી માં છે એ પણ હવે ખેતી આગળ લાવો પણ આમ કે પ્રાકૃતિક ખેતી તરફ આવો, ગાય આધારિત ખેતી કરો। હવે તો ગાય આધારિતમાં ઘણા બધા એવું છે કે ગાય આધારિત પણ ખેતી કરે છે। થોડી નહીં તો પણ 1 વીઘો પણ ટ્રાય કરજો। શરૂઆત આપણે થોડાથી જ કરવાની છે। જય જવાન જય કિસાન।